આપણે એ માટી કાગળિયા માટે આપણે 500 1000 2000 5000 10,000 તો આ જે પણ પૈસા આપણે આવવાના છે નાની કાગળિયા આપણા Ram Ram
કે તમે બ્રહ્માંડની ઊંચામાં ઊંચી જગ્યાએ પહોંચ્યા છો એવો તમને અનુભવ થશે. બે આંખ બંધ કરી અને આ મુદ્રામાં અથવા આ મુદ્રામાં તમે ખાલી ઓમકારનો મંત્ર કરશો તો તમને પોતાને એવી અનુભૂતિ થશે કે તમે કદાચ ક્યારેય કલ્પના નહીં કરી હોય. જ્યારે પણ તમને રાતે ઊંઘ ના આવતી હોય, કદાચ કોઈક વિચાર આવે, મન વિચલિત થતું હોય, ત્યારે માત્ર આંખ બંધ કરી અને કોઈ પણ તમારી ઈષ્ટ દેવતા, તમારા જે પણ દેવી દેવતા છે, કોઈ પણ ભગવાનનો માત્ર તમે જાપ કરશો, 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટમાં તમને પરમ સુખ સુધી એ ભગવાનનો જાપ તમને પહોંચાડશે. આ નાની વસ્તુ નથી. સનાતન ધર્મ, હિન્દુ ધર્મની અંદર આ નાની ઘટના નથી કે તમે માત્ર ઓમકાર બોલો ને તમે છેક સ્વર્ગ સુધી પહોંચી જાઓ. એટલી મોટી તાકાત છે આ ઓમની અંદર. અને આજે જે વ્યાસપીઠ પરથી જે સંતગણ આપણને જે 5 દિવસથી આ શિવકરણ પુથા સંભાળી રહ્યા છે, અને તમે બધા જે આવી રહ્યા છો અને આવીને પોતાના ઘરેથી જે ટૂંકમાં કેટલાય મનની અંદર કેટલાય વિચાર લઈને આવો છો, પણ જ્યારે જાઓ ત્યારે ખુશ થઈને જાઓ છો. પણ જેટલો સમય અહીંયા બેસો એટલો સમય મોબાઈલને બાજુ મૂકી દો. આટલું કરશો ને તો તમને પોતાને એક સારી અનુભૂતિ થશે. જેટલા પણ લોકો અહીંયા અમારી માતાઓ બે આપણું નામ કૈલાસપુરી ગોસ્વામી. આ કથાનું આયોજન ક્યારથી કરવામાં આવ્યું? કથાનું આયોજન તો મારા માટે તો આ પહેલું વહેલું આયોજન છે, કથા વાંચવાનું. પણ અમે અહીંયા બધા બેઠા હતા ને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે અહીંયા દાદાને સાનિધ્યમાં કથા વાંચવી છે. તો અમારા પૂજારી રિયા દયારામભાઈ એમને એવું કીધું કે આપણે અહીંયા મંદિરમાં કથા નથી વાંચવી, બહાર મંડપ બાંધીને કથા વાંચવી છે. એવા હેતુથી, એવા વિચારથી આ આયોજન. અને બહાર બધા એક અમારે રામદેવપીર યુવક મંડળ છે, એ લોકોનો બધાનો સાથ સહકાર લીધો અને એ લોકોએ ઘણો બધો સાથ સહકાર આપ્યો અને એના હિસાબથી આવું મોટું એક આયોજન કર્યું. પોથીના દાતા મુખ્ય પોથીના દાતા મુખ્ય છે અમારા મયુરભાઈ રામજીભાઈ દેસાઈ, અને હનુમાનજીની ધજાના ધજાના દાતા, હનુમાનજીની ધજાના દાતા છે દિલીપભાઈ પટેલ. બરાબર. અને મુખ્ય યજમાન તરીકે મુખ્ય યજમાન તરીકે અમને ભાઈ મયુરભાઈએ ખૂબ એવો સહકાર આપ્યો. અને આ કથાની અંદર જે અમારા છેલ્લે દિવસે હનુમાન જયંતિના દિવસે જે ભંડારો છે, એ ભંડારાનો તમામ ખર્ચ એ મયુરભાઈ તરફથી છે. એટલે સારો એવો અમને એ લોકોએ ફાળો આપ્યો, સહકાર આપ્યો. આપણું શુભ નામ? દયારામભાઈ ગોવિંદભાઈ આચાર્ય. દયારામભાઈ, આજે આ અલખના ઓટલાની આપણે આજે વાત કરીએ તો એના વિશે 2 શબ્દો જણાવો. આ મંદિર બહુ પરિશ્રમથી અને બહુ સંઘર્ષથી આ ઊભું કરવામાં આવેલું છે. બહુ સતત મહેનત અમારા ગ્યામરભાઈ ત્રજાભાઈ દેસાઈ, રાજુભાઈ, કૈલાસપુરી બાપુ તથા માહેશ્વરીના અમુક સભ્યો, અમુક બહારના સભ્યો અને 5 રૂપિયાથી માંડી લાખ રૂપિયા સુધીના દાનથી આ મંદિર ઊભું કરવામાં આવેલું છે. અને સંઘર્ષ, રાતના ઉજાગરા, જાગરણ અને પોતાના નિસ્વાર્થે પરિશ્રમ કરી આ મંદિરને આટલા સુધી લાવ્યા છે. તે પછી આ એક શિવપુરાણનું આયોજન કર્યું અમે, અને આ શિવપુરાણ અત્યારે હાલ ચાલુ છે. અને એ શિવપુરાણ અત્યારે 1000 માણસોની મેદની જામે છે અને રંગે સંગે